હલો મિત્રો, જુઓ આ બેલ ફળ એટલે જે આપણા બિલ્લીનું ઝાડ હોય એનું ફળ છે. ખૂબ મોટું છે, પ્રમાણમાં લગભગ 1.25 કિલો જેટલું. આનાથી પણ મોટા બિલ્લી ફળ અહીંયા અમારા નંદીશ્વર મંદિરની અંદર હોય છે. અને આ બિલ્લું છે એ પાકીને પોતાની મેળે ખરેલું એટલે પતિતમ ફલમ પાકેલું ફળ. આ જુઓ અંદરથી આ રીતનો એની અંદર ગર હોય છે. ખૂબ જ મીઠો હોય છે. એ તો જે ટેસ્ટ કરે એને જ ખબર પડે. ક્યાંક ક્યાંક બી હોય છે, થોડા રેસા પણ હોય છે, પરંતુ આ ફળ એ આરોગ્ય માટે ખૂબ જ અમૃત ફળ જેવું છે મિત્રો. અને એટલે જ જે બેન મને આ ફળ આપે એ બેનને હું એવા આશીર્વાદ આપું કે બેન તમે મને અમૃત ફળ આપ્યું છે. જો આ રીતે એનો બધો જ ગર છે એ આપણે એક મોટી તપેલીમાં કાઢી લઈશું. અને ત્યાર પછી એની અંદર આપણે પાણી રેડીશું. આ રીતે બધા જ ગરને પાણીમાં થોડી જ વાર પલાળી અને બધા જ એના જે કઠણ છિલકા છે એટલે કઠણ સેલ છે એને કાઢી નાખશું. અને ત્યાર પછી હાથેથી થોડું મસળવું પડશે, કારણ કે રેસા ખૂબ હોય છે જે આપણા બ્લેન્ડરને ડેમેજ કરી શકે છે. આ રીતે બધા જ રેસા છૂટા પાડી અને નીચવી અને આપણે એને કાઢી લેશું, જેથી કરીને બ્લેન્ડર ફરવામાં આ રેસાઓ છે એ આપણને આડા આવે નહીં. તો મિત્રો આ રીતે મેં બધા જ રેસા કાઢી લીધા છે. હવે એની અંદર હું બ્લેન્ડર ફેરવી રહી છું કે જેથી કરીને આખો જ જ્યુસ છે એ એકરસ થઈ જાય. તો આ રીતે બ્લેન્ડરથી બધા જ જ્યુસને એકરસ કરી લીધા પછી આવા મોટા ચારણાથી કે ગરણાથી આપણે એને ગાળી લઈશું. આપણે એમાં કોઈ પણ ફોરેન મટીરિયલ નાખ્યું નથી. ચાહીએ તો ખાંડ છે, અથવા સંચળ છે, અથવા એમાં તકમરિયા છે, આવું ઘણો બધો મસાલો એડ કરી શકાય, પણ મને કુદરતી સ્વરૂપમાં રસ પીવાનું વધારે પસંદ છે અને એ વધારે લાભપ્રદ પણ ગણાય છે મિત્રો. અને એટલે આ રીતે જુઓ ગ્લાસ તૈયાર છે અને સરસ મજાનો આરોગ્યપ્રદ, હેલ્ધી અને ઉનાળાનું અમૃત એવો આપણો આ બીલીપત્રનો બીલી ફળનો જ્યુસ તૈયાર છે. તો આવો બધા પીવા માટે. ચાલો ત્યારે.